એનું આપણે સંયુક્ત રિસર્ચ કર્યું, લખીને લાવ્યો છું. દારૂનો નશો જેને કર્યો હોય એની પાસે ધર્મની વાત ન કરાય. શરાબનું જે સેવન કરતા, શરાબનું સેવન એટલે સત્યાનાશનું સેવન. યાદ રાખો, શરાબથી પહેલું લીવરનું કેન્સર થાય, ત્યાંથી શરૂઆત થાય છે. એની સાઈડ ઇફેક્ટ તો બધી ડોક્ટરો બધું જાણતા હોય, પણ એનું સેવન, પણ એના કરતા વધારે સેવન, શરાબ કરતા વધારે ખરાબ પણ. જે આગળના 5 સૂત્રો મેં તમે સમજાવ્યું. પહેલું સૂત્ર છે ઈર્ષા અને ક્રોધ. શરાબ કરતા પણ ખરાબ છે. આજે આપણે સૂત્રના રૂપમાં જ્યારે આપણે ભગવાનને કાલે લાવવા છે, લાલો મંદિરમાં કરતા આપણા હૃદયમાં કેવી રીતે પ્રગટીકરણ થાય એના માટેના સૂત્રો મારે આપી છે. એનો કેટલો ભરોસો છે. આપણી દીકરી ત્યાં ઉપર ગઈ, સુનિતા વિલિયમ્સ, સ્પેસમાં એને મોકલી. પછી બધાને ખબર છે આ 10 વર્ષ પહેલાની વાત છે, આ 10 વર્ષ થયા છે. અને 12 કોમ્પ્યુટર બંધ પડ્યા. આખી દુનિયાએ પાઠ પૂજા કર્યા. મેં પણ મોટા મંદિરમાં સુંદરકાંડના પાઠ રાખ્યા. પછી એના 6-8 મહિના પછી એક ટાગોરભાઈ હોલમાં અમદાવાદ મુસલમાન, અને હું પણ હારે ત્યાં સાક્ષી બાપુ સાથે. એમાં એક દીકરી ઉભી થઈ પ્રશ્ન પૂછે છે, કોલેજ કરતી દીકરી, કે તમે ખબર પડી કે હવે આ બાદ કોમ્પ્યુટર સારા નહીં થાય અને હવે મૃત્યુ જ છે, ત્યાં તમને ડર ન લાગે? તો કે ડર તો લાગે તો સ્ત્રીનું મારું શરીર થોડું ડરી તો ખરી, પણ હું જ્યારે એમાં એવું હતું કે એની મમ્મી હતી એ હિન્દુ અને પપ્પા ક્રિશ્ચિયન, એનું સંમિશ્રણ સંતાન. એટલે એને કહ્યું કે હું જ્યારે સ્ટ્રેસમાં જતી હતી ત્યારે મમ્મીને પગે લાગવા ગઈ, ત્યારે મારી મમ્મીએ મને પોકેટ ભગવદ ગીતા આપી હતી અને એટલું કીધું, બેટા જ્યારે મુશ્કેલી પડે ત્યારે 15મો અધ્યાય તું વાંચજે. અને પછી મને લાગ્યું કે હવે મરવાની જ છું. મેં તો ખાલી વિજ્ઞાની માને નહીં, પ્રયોગ કરવા માટે મને લાગ્યું કે હવે મારે મરવાનું છે, તો લાવને પાઠ કરી નાખું, મમ્મીએ કીધું છે તો. અને ઇંગ્લિશમાં એની આખી ભગવદ ગીતા કે મેં 15મો અધ્યાય પૂરો કર્યો, આખી દુનિયાના દેશ અને દુનિયાએ પ્રાર્થના કરી અને પાછા કોમ્પ્યુટર બધા શરૂ થઈ ગયા તમારી સામે ઊભી છે. આ છે શ્રદ્ધા. આનું નામ છે શ્રદ્ધા. આવી પાકી દ્રઢ શ્રદ્ધા જો તમારી હશે તો તમારા બધા કામ ભગવાન પૂરા કરવા માટે આવશે. તો બંધાયેલો છે, બેઠો બેઠો ગાય ત્યાં ઊભો ઊભો સાંભળું, ઊભો ઊભો ગાય ત્યાં હું નાચું, બંધાયેલો છે. એટલે એ કે સામાન્ય વ્યક્તિ થોડી છે કે મોટામાંથી આમ કાંટા કાઢે, ધૂળ કાઢે, ઘણા આમ કંકુ ખેરે અને લોકો આહા આ તો કેવા બાપુ છે. બાપુ નથી, ભગત છે. આ બધું થાય, વિજ્ઞાન સાબિત થયું. એક વસ્તુ ધ્યાન, કોઈના ચમત્કારોમાં ન આવવું, ચમત્કારોથી દૂર રહેજો જો સુખી થવું હોય. આ ચમત્કાર મોટા મોટો નથી. આપણી નાની એવી 2 કેમેરા છે, આને સાજા કરવા માટે આ ભાઈ કેટલી મહેનત કરવી પડે છે. ચંદુભાઈ આને કોઈ કરવી પડી મહેનત. 70 વર્ષ સુધી બધીને એક મોતિયો ઉતારવો પડે. એ નવી શોધ થઈ એટલે એ લેન્સ મૂકી દે, વળી પડકા નાખો, બરાબર ને? કાંઈ નહીં. અને છતાં કેટલો આનંદ આવે છે. કોણ દેખાડે છે આ રૂપાળી જગત? કોણ? એ તો જેને નેત્રહીન હોય ને એને પૂછે ત્યારે ખબર પડે જગત કેટલું રૂપાળું છે અને નથી જોવાતું એનું કેટલું દુઃખ છે. આ ચમત્કાર નથી? રાત્રે તમે સુઈ જાઓ અને સવારમાં અલાર્મ વગર તમે ઉઠી જાઓ, ચમત્કાર નથી? 24 કલાક ઠાકોરજી અંદર બેઠા છે, પણ સમજ એના માટે કેવી વાત. આપણે બધા સાથે મળીને નક્કી કર્યું છે. બીજું, 5 પ્રકારના વિષયમાંથી એક પણ વિષયમાં જે આસક્ત હોય એની પાસે ભગવાનની કથા ન કરે, એની પાસે સદબોધની વાતો ન કરે. કથામાં બેઠા હોય કથામાં પણ ઊંઘ કરી લે. આ કથા એવી છે, ઊંઘ લાવે. અને મને હું તમને પહેલા જ દિવસે સ્પષ્ટીકરણ કરી દઉં, ઊંઘ આવે તો સુઈ જજો, આવું પછી ટીકડી લો તો રાતે નહીં આવે. આપણે અહીંયા આનંદ, મને હવારે અમને ભરતભાઈ કહે આપણે આનંદ કરવા દે તો ભૂઈ જાવ ને, શું કામ હવે ટીકડા લઈને ખાવું એ કરતા ભગવાનનું નામ સુડાઈ દે, આપણે આનંદ કરો ને. પણ આમાં એવું લખ્યું, ખોટું ન લગાડતા કે કથામાં જે ઊંઘે ને કથા ન કહેવાય, પણ આ તો માહિત છે એટલે કહેવાય, એનો વાંધો નથી. પણ હું તો મને મારી શ્રદ્ધાને કોઈ પૂછે તો હું કહું કથામાં જો ઊંઘ આવે તો ઊંઘી જાઓ. ઊંઘમાં તમને કથા યાદ સંભળાવી.
એની પાસે થાકી ગયેલા માણસને કથા ન કરાય. આ 4 વાગ્યાનો ટાઈમ આપણે શું કામ રાખ્યો? જર્ની કરીને અમદાવાદથી, મુંબઈથી, સુરતથી બધા આવ્યા, જુદા બધા થાકી ગયા એટલે પહેલા એને જમાડી દો. એ જમી લે સરસ મજાનું. પેલું શું હતું? જાડું બાટખાડા લાપસી. બાટ કહેવાય ને? કેટલા નામ છે એના, હરિભારા નામ છે 1000 જેવું. આ બધા બહુ મને બહુ ગમ્યું. મને જેમ હતું આ પીઝા ન કરે સારું પડે, બધી ન કરે. અમદાવાદીઓ પાસે બર્ગર ને પીઝા તો બાપરે બાપ ગાંડા થાય. પણ આ એવું ન કરે. આ તો માં છે ને, મારે સાત્વિક. અને હું બહેનો આપને વિનંતી કરું, તમારા ઘરે પણ શનિ રવિની રજા હોય ને ત્યારે લાપસી છે, આવો બાટ છે, લાડવા છે, એ કરી છોકરાઓને જમાડજો, દીકરાઓને શીખવાડજો. આમ બનાવાય તો તમારા ઘરમાં આનંદ બહુ હોય છે. બોલા પોચા લાવીને બોલે માઇક આમ લાગે આમ પડી જાય હાલતા કારણ કે ઊંચા ખાતા. યાદ રાખો બધા, ભગવાને શું જમ્યા છે. કાલે બાળ લીલામાં વધારે વિશેષ છે. ઠાકોરજીનો ખોરાક શું છે? માખણ મિશ્રીનો ખોરાક છે. દધી મંથન કરતી માં અને પાછળ જાય માં મને માખણ આપ ન આપે તો પાણો મારે ફોડી નાખે. પછી માખણમાં લખપત લાલાના ફોટા તમે જોયા છે. આ ભગવાનની લીલા. આજ નાના છોકરાઓને યાદ શક્તિ નથી રહેતી, અતિશય ગુસ્સો થાય, મગજમાં આવી જાય છે. નાના છોકરાઓ 5-25 વર્ષના એના મગજ અનકંટ્રોલ થઈ જાય છે. કારણ એનો ખોરાક અપવિત્ર ખોરાક. શક્ય હોય તો હું હાથ જોડીને વિનંતી કરું સાધુ તરીકે કે જેની ઉંમર 1 થી 60 વર્ષ હોય એને બજારના કોઈ જંક ફૂડ ન ખાવા. જો તમારી ચિત્તવૃત્તિને વસાવી હોય તો. અમદાવાદનો સ્ટેટસ છે ને, સારામાં સારી હોટલમાં જવું. હવે ત્યાં વધારે ગંદુ ત્યાં હોય, ત્યાં ગંદામાં ગંદુ ત્યાં હોય. કેટલા પ્રકાર ડીપ ફ્રીઝમાં રાખે, 15 દિવસની દાળ ખવડાવી દે ગરમ કરી. એ એમ જ મારે આ બધા બુદ્ધિ વગરના. એક તો પૈસા દેવા બુદ્ધિ વગરના તમે કેવું આ ઘટના તમે જો. આ ખાનગી કહો છો પણ ક્યાં ને આપણું ખાનગી છે. આ સાધુ ખાનગી આવું છે ચોકમાં. જેને આ શરીર જેને ભજન કરવું છે. સુંદરકાંડમાં જાઓ, હનુમાનજી જ્યારે માં જાનકીની શોધ કરવા જાય છે તો કેવો રાવણની વિચારધારા કેવી હતી બાકી. મંદિર પ્રતિકર શોધા દેખે જાત અગ્નિ મંદિર બહારથી મંદિર રાવણની વિચારધારા. ભીતર જાય તો ભોગ ભોગવા, અંદર ભોગ. બહારથી યોગ, ભીતર ભોગ. જનકની વિચારધારા બહારથી હાઈ બિલ્ડિંગો બધી. અત્યારે તો એકેય નથી અમદાવાદમાં એવી બિલ્ડિંગો જનકપુરમાં હતી. બહારથી ભોગ લાગે પણ ભીતર યોગ જરૂરી છે. મંદિર પ્રતિકર શોભા દેખે જાત ભવન એક પુની દીખ સુહાવા હરિ મંદિર ભિન્ન બના. ભક્તની એક શ્વાસ, વિભીષણજીની શ્વાસ તમે જો. રામ આયુધ અંકિત ગ્રહ શોભા બરન જાય. એના મકાન ઉપર ધનુષ બાણના ચિત્રો હતા. હનુમાનજીને થયું ઓ આ તો મારા રામનું નામ લખ્યું છે. રામ લખેલું મકાન ઉપર. હવે આની સાથે પરાણે મિત્ર, જેની પાસે સદગુણ હોય એની સાથે મિત્રતા કરો, એને પ્રેમ કરો, તમને વાંધો નહીં. હનુમાનજીને થયું કે આમ ઓળખતો નથી, પરાણે જગાડ્યો છે. અને જ્યારે જાગે સજ્જન માણસ શું બોલે? રામ રામ તેરી સુમિરન कीन्हा हृदय रस कपि सज्जन ची. सज्जनની નિશાની એ રામ બોલે. ઉઠતા બેઠતા સુતા જમતા રામ 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 બોલે. પછી ત્યાં આપણે બધા સાથે મળીને નથી કરો. કેવી એની દ્રષ્ટિ હતી. અને પછી એની રાવણની ભોગવનારું એની સામે હનુમાનજીએ જોયું નથી. વિભીષણજીની સામે એને પરાણે મિત્રતા કરી છે. કારણ કે સજ્જન માણસ, સારા માણસની મિત્રતા કરશો ને તો તમારી એક વસ્તુ કહું તમને કે ખોટ નહીં જાય. લાભ ન થાય તો કઈ નહીં, એની ગેરંટી નથી, પણ તમને ખોટ તો નહીં જ જવા. સજ્જન માણસની સંગતિ. સંગત કરો તો ભાનુભાઈ એવા નહીં કરો.
જે ભજનમાં રહે ભરપૂર. કેટલી સરસ વાતો ગંગા સતી પાનભાઈને કહેતા ગયા. એવા માણસોનો સંગ કરો જે ભરપૂર હોય. એક વસ્તુ યાદ રાખજો, તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં એવો મિત્ર હોય જે તમારા પરિવારમાં તિરાડ પડાવવાની વાત કરતો હોય તો ગમે એવો મોટો ભૂપ હોય તો ઘરથી બહાર કાઢી મૂકો. કવડું પકડી બહાર મૂકે, ઘરતું આવતો નહીં બીજી વાર, નકર તમારે લાકડી લેવી પડશે. કહી દો એને કાઉન્સમાં. જે તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં ઘણા લોકોને એવું ટેવ હોય, તમારા ઘરમાં બીજા ભાઈની, ઓલા ભાઈ તો તમારું આમ કહેતા હતા, એ તમારા કાકા દીકરા તો આમ કરતા હતા, એ તમારા માનસિક સ્થિતિ તમારી બગાડે. તમારા પરિવારની એવા લોકોનો સાથે સંગ ન કરો. ગમે એટલો મોટો ભોગ હોય તો પણ આ મારે તમને સમજાવવું છે. ભગવાન જ્યારે પ્રગટ થવાના છે ત્યારે એના પહેલા રસ્તા બધા જે સાફ કરવા પડે. હું આપણા હૃદયના રસ્તાને સાફ કરવા માટે કોશિશ કરી રહ્યો છું. કુટુંબમાં કોઈ એવી વ્યક્તિ આવી જાય, ભલે વેવાય વેલા હોય તો એને કહી દો, વેવાયની જગ્યા. પણ અમારા ભાઈઓનો, અમારા પરિવારનો પ્રેમ તો એવી એક પણ સલાહ તમે આપશો તો અમારો પ્રેમ, તમારો પ્રેમ નહીં રહે. એકવાર કડવું મોઢું કરી એને એક તો એનું કલ્યાણ થશે ને, એને પોતાને આનંદ થશે. એના આનો કરાય, મારું અપમાન થાય, હવે અને સુધરી જશે તો એનું પણ કલ્યાણ થશે. આ ભાગવતની કથા છે. હું જે કથા બોલું છું ને આ બધું જ અંદર આવે છે. રામચરિતમાનસ અને શ્રીમદ ભાગવત આ બધા પેરેલલ ચાલે, આમ એક ધારા, એક સરખા. કેટલી સરસ. અત્યારે આનાથી કોઈ પણ પૂછો, ભાઈ બહેન ઉભા કરીને તમારું ઘર કેવું જોઈએ તો શું કે બાપુ અમારા ઘરમાં રામ રાજ્ય આવ્યું કરો. રામ રાજ્યનો મતલબ એ છે કે નાના મોટાની મર્યાદા ના, એકબીજાની મર્યાદા ના. ગમે તે થાય તો મોટાની સામે નાનો બોલે. સાસુ અને બહુ એકબીજાના પૂરક બનીને એકબીજાને પ્રેમ કરે, એવું છે એના ઘરનું વાતાવરણ. નણંદ અને ભાભી એકબીજાને પ્રેમ કરે. આ બધી કહેવતોને ખોટી પાડી દો ને. હવે કેટલી નણંદો જગતમાં થઈ કે પોતાના ભાઈના ઘર ભાંગીને કેટલી વહુને સુસાઇડ કરવું પડ્યું, કેટલી અગ્નિ સ્નાન કરવાના વખતો ગામડામાં આવી ગયા. હવે સુધરે સમાજ. હનુમાનજીએ વિચારધારા રાવણની પરખી લીધી કે આ માણસ ખોટો છે. બહારથી વિચારધારા જુદી છે, અંદર જુદી છે. મકાન અને મંદિર જેવા. અને મંદિર હોય ત્યાં ત્રણ વસ્તુ હોય, ત્યાં ભક્તિ હોય, ત્યાં સત્ય હોય, ત્યાં પવિત્રતા હોય. મંદિરની ત્રણ શોભા હોય. આ ત્રણ વસ્તુ જે જગ્યાએ ન મળે ત્યાં પગે લાગીને આગળ ઉભા રહી, ત્યાં પવિત્રતા હોય. એટલે એટલું ધ્યાન રાખજો. તેને ભક્તિ કરવી છે, જીવન પોતાનું સારું રાખવું. આ સાધુ સંતો જેટલા ભજનાનંદી સાધુ સંતો ભજન કરે છે એને તમે દિનચર્યા તમે જુઓ, અંદર તો હૃદય પીગળી જશે. એનો ખોરાક, એનું ખાવાનું, એનું પીવાનું, એ જે કરવું તે કરી શકે છે. બધું એની પાસે છે, પણ પોતા માટે ઉપયોગ ન કરે. શરીરને ભાડું દેવાનું છે, દાળ રોટલી જે દેવાનું દઈ દે, એનાથી સ્વાદથી બચી જાય. ડોંગરે બાપા આપણી જીભને લૂલી કહેતા, બોલતા બાપલા લુલીને બહુ લાડ ન લડાવતા. લુલીને લાડ લડાવશો તો છેલ્લે તમારે પસ્તાવું પડે. બાપા બોલતા, મેં સાંભળેલું કેટલી વાર. લુલી એટલે જીભ, જીભનો ચટાકો. અતિશય સ્વાદિષ્ટ ભોજન પણ આપણે ચિત્તવૃત્તિઓને ખરાબ કરે છે. અતિ સ્વાદિષ્ટ ભોજન તમારું મનને વિક્ષિપ્ત કરે છે. સારું, તમે એક નક્કી કરો ને, આજે નો આ 2 દિન નો કરતા, અમદાવાદ જઈને કરજો. 2 દિવસ રોજ તમે સારી હોટલમાં જમવા જાઓ અને તે દિવસે રાત્રિના તમારા વિચારોને નોટ કરો અને પછી 2 દિવસ કોઈ મંદિરમાં તમારા ગુરુને ત્યાં જે પ્રસાદ લો, કાચો પાકું ત્યાં જે રોટલી શાક હોય એ જમો અને એના વિચાર તમે નોટ કરો. જો પરિવર્તન લાગે તો કરજો, સીધી વાત છે. તમને બધાને અનુભવ છે કે હોટલમાં જવા માટે એક જ કંકાસ, એમાં રવિવારે ન લઈ જાય તો એ ઉપાડો લે આખું અઠવાડિયું. અમને ક્યાંય લઈ જતા નથી, અમને ક્યાંય લઈ જતા, અને જઈને આવે તોય દેખાડો મારે આ ખાવું આ કારણ તમે અપવિત્ર વસ્તુ કાઢી આવ્યા એટલે તમારા વિચારો શુદ્ધ રહે જ નહીં, કંકાસ જ હોય એમાં. ઘરમાંથી અને મનમાંથી જ્યારે કંકાસ નીકળી જશે ત્યારે આપણને પરમાત્મા પર પાક્કો દ્રઢ ભરોસો થશે. દ્રઢ ભરોસો થશે એટલે ઉદ્ધની પૂછવું, ચાહે નિધિ રાખે રામ ચાહે નિધિ રહીએ, મહેલો में રાખે ચાહે ચોકડી में वास ले, તું અકેલા નહીં કરે રામ તેરે સાથ. તું એકલો નથી, તારી સાથે આપણું જીવન છે, પરમાત્મા છે. પાંચમું છે ક્રોધ થી વિક્ષિપ્ત જેનું મન હોય, જેના મનમાં ક્રોધ હોય,
એને કથા ન કરી, એની પાસે કથા નહોતી, ગુસ્સાથી દુઆ ફુવા કથામાં આવું ન પરાણે તમે લાયા પછી મજા ન આવે. ભૂખ્યા માણસને પાસે કથા ન થાય એટલે આ કથાનો જે ટાઈમ 9 થી 12 શું કામ 12 વાગે પછી ભૂખ લાગે ને છોડી દે, જલ્દી જાઓ જમી લો બધા. કથાનો કોઈ ટાઈમ થોડા હોય. કથા એ છે તમને ઘડિયાળના કાંટા જોતા બંધ કરી દે, એટલો રસ રસ નીકળે છે. કોઈ પણ સૂપ જ્યુસ કે રસ પીવો હોય તો આપણે મોઢેથી પી શકાય. આ એક જ અમૃત રસ એવો છે કે એને મોઢેથી નથી પીવાનું, એને કાનથી પીવાનું છે. કેટલી અદ્ભુત વાત આવી છે. એટલે આપણે સુબહ ગાઈએ છીએ. આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, રામાયણ, ગીતા અને જે કંઈ આપણા સદગ્રંથો છે એ આપણે ઉડવા માટેની પાંખો છે. ઉડવું એટલે જેના જીવન વિવેક સંપન્ન જીવનમાં. સાધુ તમને શું શીખવાડે? એટલે હું કહ્યા કરું છું કે ગુરુની પાસે જાઓ ત્યારે સાચો સદગુરુ એ છે એ તમને વિવેકનું દાન કરશે, બીજું કઈ કશું જ નહીં. જેનો વિવેક મજબૂત બની ગયો, દુનિયામાં કોઈની તાકાત નથી એનું કોઈ પાંદો લાવી શકે. આપણે ગુજરાતીમાં કહેવાય છે આદમી કો તોલ એક બોલ મેં પહેચાની. કોઈ પણ માણસ કયા કુળમાંથી આવે છે તો એની ખાનદાની તમારે જોયું હોય તો એ બોલે જ ખબર પડી જાય. એની વાણી ઉપરથી કયા બહુ ઊંચા કુળમાંથી આવે છે અથવા નીચા કુળ, તમે કેવું બોલો છો એના ઉપરથી તમારા સંસ્કારો નક્કી થાય. એવું બોલવું એના માટે ભાગવતનો આશ્રય કરો. બહુ અદ્ભુત વાતો આવી છે. દસમ સ્કંદમાં ભગવાન પધારે છે. નવમ સ્કંદની કથા સાંભળતા ભક્તિ પ્રાપ્ત થઈ, મુક્તિ મળી ગઈ. અને પછી દસમ સ્કંદમાં નારાયણ સ્વયં પધારે છે. ઠાકોરજી આવવાના છે. પરીક્ષિત રાજા બહુ સરસ પ્રશ્ન કરે છે. આરંભમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે. કોને પ્રશ્ન કર્યો? પોતાના ગુરુને પ્રશ્ન કર્યો. પ્રશ્ન હોય ને ગુરુને જ કરાય, ત્યાં તમને જવાબ મળશે. કથિતો વંશ વિસ્તારો, મને આખા વંશના વિસ્તારથી મને વાત કરો, મારે સાંભળવું છે. હું જે કુળમાં જન્મ્યો, મારા બાપ દાદાની રક્ષા કરી છે એ કુળમાં હું જન્મ્યો છું. હું સામાન્ય નથી. મારા બાપ દાદા કોણ બાપ દાદા? અરે મારા પરદાદાના ઘોડાની રથની લગામ શ્રી કૃષ્ણ પરમાત્મા પકડતા હતા એવા કુળમાં હું જન્મ્યો છું. છોકરાઓને તમે વડીલો એવું જીવન જીવજો કે દીકરાઓ આપણે ગુજરી ગયા પછી આપણા વખાણ કરે એવી જગ્યા તેના માટે ખાલી જગ્યા રાખો. આવલા જોક આવે છે ને એમાં ભીખુદાન અમને સાંભળતો તો કહેતા હતા કે એક ભાઈ ગુજરી ગયા એટલે બધા ખરખરો કરવા ગયા એટલે બેસનામાં ગયા. એમાં હીરાભાઈ જેવો એક માણસ બોલે, એને કહે તમે કઈક બોલો, કેમ કઈક એના વિશે બોલો. તો કે એને સારા કામ કર્યા નથી, બોલવું શું એના વિશે બોલો. એને એક એવું કામ નથી કર્યું કે અમે કઈક એના માટે બોલી શકીએ. આ જીવન નથી. સમજો વિવેકનું પ્રાધાન્ય તમારા જીવનમાં આવશે ત્યારે આમાં આનંદ આવશે.
ભવતામ સોમ સૂર્ય મહારાજ આપણે મને સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓની કથા કહીને સાંભળી ચંદ્રવંશમાં પ્રગટ થયેલા નંદનંદન યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા અને પ્રગટ થઈને જે લીલા કરી છે લીલા સાંભળવાની મને બહુ ઈચ્છા છે. એક વસ્તુ ધ્યાન રાખજો, આ જગતમાં શાંતિનો શોર્ટકટ અને સસ્તામાં સસ્તો કોઈ ઉપાય હોય શાંતિ માટેનો તો કેવળ ભગવાનની કથા છે. કથા તમને શાંતિ આપશે. આ કથા લખો, કથા એનો ઉલટાવો તો શું થશે? થાક ઉતરી જાય. કયો થાક ઉતરે? 84 લાખ યોનિમાં પુનરપી મરણમ પુનરપી જન્મી જઠરે શયનમ. જે રીતે આપણે જન્મ્યા મર્યા 84 લાખ યોનિમાં ભટકી ભટકીને હવે આપણે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. મનુષ્ય દેહમાં થાક લાગ્યો, એ થાકને ઓગાળવાનો કોઈ સસ્તો ઉપાય હોય તો ભગવાનની કથા. કથા તમને પોતાને ગુરવાડી દેશે. આનંદ આપશે. આ અહીંયા જેટલા છે બધા લોકો એક એસી વગર રહેવા નથી. કેટલી ગરમી છે, બટાટાની જેમ બફાય પણ તોય બેઠા થઈ ગયા. કારણ કે ભૂખ છે, અંદરથી ભૂખ લાગી ભગવાનના નામની કે ના ઠાકોરજીની કથાનો લાભ મળે છે. શરીરનું જે થવું તે આ તમે નિર્ણય કર્યો એટલે તમે બેસી ગયા. ન બેસાય. શરીર છે, શરીરના એક ધર્મ હોય છે ચોક્કસ. લાઈટ ગઈ ત્યારે હું ભગવાનને કહે લાવો ન કર આ બધા હાથો શું કેમ? કારણ કે આમાં શું તકલીફ નહીં પડે. તમે તો ઉભા થઈને બારે જઈ આવો, ખોટા ખોટા મોબાઈલ હાથમાં લઈને બારે ક્યાં જવું? અમે ક્યાં જઈએ? હું મારો રામ ના બધા ક્યાં જાય? બોલ તમારે દેવું જ પડે અહીંયા. એટલે મેં કીધું ભગવાન લાઈટ લાવો. ત્યાં લાઈટ આવી. વિચારો, થોડી વાર વિચારો, તમે આનંદ કરજો. એ માણસે ઉત્પન્ન કરેલું વિદ્યુતીકરણ એનો આપણને આટલો બધો નેડો અને નાતો લાગી ગયો છે. લાઈટ વગર આપણે એસી વગર એક રાત કાઢવી તો મુશ્કેલી થાય છે. સમજો કે આ બધું છોડીને જ્યારે આપણે ઉપર જઈશું ત્યાં આપણને નહીં મળે તો શું થશે? આવો કોઈ વિચાર કર્યો? ત્યાં એસી જોશે. મને કોરોના ત્યાં પછી હું આરામ કરવા ત્યાં આવ્યો તો કે તાત્કાલિક મારા રૂમમાં એસી ફિટ કરાવી. આજ્ઞા થઈ જાય, આજ્ઞા થઈ જાય. મને કીધું તું અહીંયા એસી ફિટ કરે, હું ઝૂંપડામાં જઉં ત્યાં કોણ કરાવે? આ ટેવ પડે. શરીરને જે ટેવ પડે છે પાંચ ભૌતિક શરીરને, એવી ટેવ તમે ભગવાન માટે ત્યારે પાડી દો. પૂજા કર્યા વગર મારે પાણી પણ પીવું નથી. ઠાકોરજીની સવારમાં પૂજા કર્યા પહેલા નિયમથી કરશો તો તમે બહુ આનંદ આવશે. નિયમથી આપણે એની સામે કહેવાય નહીં પણ મારા પરમ પ્રિય છે ભરત કેટલી સરસ સંયમ નિયમથી સાધુતાને આમ ચાર ચાંદ લાગી જાય એવું પવિત્ર જીવન જીવી રહ્યા છે. હવે બહુ ઓછા લોકો મળે ત્યારે આપણે નિયમથી કંઈક કરો. નિયમિત આપણે તો આનંદ બહુ આવશે જીવનમાં. પાક્કો ભરોસો અંદર ગમે તે થાય. હું તમને આ તમારો સંસ્થાનો ભરોસો વધે ને એટલા માટે કહું કે હું સવારમાં ક્યારેક મારે બહાર નીકળવું હોય 6 વાગે વહેલા નીકળી જવાનું હોય તો નાસ્તો બધું સાથે કદાચ આપ્યું હોય, કદાચ ન આપ્યું કંઈ બીજે કીધું હોય, પણ એ હું બગોદરા પહોંચું કે ત્યાં પછી ફોન આવે કે ઠાકોરજીને દૂધનો ભોગ લાગી ગયો છે, પછી જ હું લઉં છું. આજ સુધી હજી પહેલા કોઈ લેતો નથી. ઠાકોરજીને ભોગ સવારનો લાગે દૂધનો પછી જ વસ્તુ અડવાની પહેલા સ્નાન કર્યા પહેલા પછી કોઈ વસ્તુ અડતો નથી. એક વાર જો મને ટેવ પડી જશે રામ બોલો પહેલા એવી પાકી ટેવ પાડી પછી તમારું બધું જ કામ. અને ભગવાનને આનો ફાયદો શું તમને કહું. જો ફોન કરતા આપણે ભૂલી ગયા હોય કે છોકરાએ ફોન ન કર્યો હોય તો ભૂખે નથી લાગતી એટલે 12 વાગી જાય. એ ફાયદો થયો ને, મોટો ફાયદો. ભગવાનના નિયમમાં તમને હંમેશા ફાયદો જ થાય પણ નિયમ કડક. પણ આપણે કેવા નિયમ પાડીએ? બાપુએ કીધું નર્મદાના કિનારે તો એક કામ કરો, આજથી આપણે રીંગણાનું શાક ખાવાનું બંધ. અને પછી 15 દિવસ પછી કોઈના ઘરે ગયા સરસ સુગંધ આવતી હતી. બાપુ ક્યાં જોવે છે, હવે બટેટાનું બંધ, રીંગણા ખાઈ લો. બટેટા ઉપર આપણા બધા સગોડિયા ધર્મ છે. સગોડિયા ધર્મને અંદરથી આનંદ પ્રાપ્ત નહીં થાય. આપણી કથામાં જે બાપુ પધાર્યા છે ત્યારે આપણે એનું સ્વાગત સન્માન
એના આશીર્વાદ લઈ પછી આપણે કથાને વિશેષ રીતે આગળ લઈ જઈએ. 5 મિનિટ પણ મૌન તો નથી, બસ બરાબર. આપે છે कृष्ण कन्हैया 2 મિનિટ પધારો. બધા તો જાતે સાંભળો. આ એક આવડતું મને ક્યાં આવડે? અમે બધા શીખવા જાય પાઠશાળા 2 દિવસ. 2 મિનિટ. હા બસ બરાબર. બાપુના ચરણોમાં દંડવત. સૂર્યનો તાપ એટલો બધો હોય પણ વૃક્ષ એને છાયાનું રૂપ આપી દે છે. મતલબ આ વૃક્ષ જ શીતળતા આપે છે. તો એવી રીતે સંતોની છાયામાં તમે બધા આવ્યા છો તે શીતળતાનો અનુભવ કરો. જય સિયારામ.
ભગવાનના પ્રાગટ્યની લીલા છે. આપણે બધાએ માં નર્મદાના પાવન પ્રવાહમાં બેસીને કથા સાંભળે છે ત્યારે એ કથાનું આપણે સાથે સાથે સંક્ષિપ્તમાં દર્શન કરતા જઈશું. પરીક્ષિત પૂછે છે, મહારાજ ચંદ્રવંશના રાજાઓની કથા કઈ સાંભળી, ચંદ્રવંશમાં પ્રગટ થયેલા પ્રભુની કથા સંભળાવો. કારણ કે આ કથા મારા ઈષ્ટદેવની છે એટલે આમાં સંક્ષેપ કરતા નહીં, આમાં ટૂંકું ન કરતા, લાંબી વિસ્તારથી કથા કરો. જે પ્રભુએ મને મારી માના ગર્ભમાં મારું રક્ષણ કર્યું, સત્તામાં બાણ છોડે છે, પછી ભગવાન વાયુ રૂપે માના ઉદરમાં જાય અને એની રક્ષા કરે છે. પરમાત્માએ મારા પૂર્વજ પાંડવોને અનેક વાર સંકટના માર્ગોમાં બચાવ્યા છે. જે પ્રભુની કૃપાથી મારા પૂર્વજ પાંડવો કુરુક્ષેત્રમાં વિજયને વર્યા, જે પ્રભુની કૃપાથી હસ્તિનાપુરની ગાદી ઉપર હું બિરાજમાન થયો છું, આવા મારા ઈષ્ટની અનેક કૃપા મારા ઉપર છે. આપણો સ્વભાવ શું છે? આપણે ઈશ્વરની કૃપાને સમજી શકતા નથી. ધંધો રોજગાર ખૂબ સારો ચાલે, બહુ મોટો શોરૂમ હોય, બહુ મોટી ફેક્ટરી હોય, તો આપણે જ્યારે વાત કરીએ એમ કઈ આમે બધું પોતાના ભાગ બાળો પર ઉભું કર્યું, આ તો મેં બધું ઉભું કર્યું, આમ કોલર ચડાવતા કરી. પણ જ્યારે કોણ જાય જો ભગવાને કેવું કર્યું, હવે મને આમ જોતા ભગવાને કર્યું, ખરાબ કર્યું ભગવાને કર્યું, સારું કર્યું મેં કર્યું, આપણે વિચારતા. અહીંયા પરીક્ષિત મહારાજ કહે છે, મારા ઠાકોરજીની મારા પર અનંત કૃપા છે. મારા ઉદર મારી માના ઉદરમાં હતો ત્યારે પણ એને મારું રક્ષણ કર્યું છે. મારા ભગવાનની કથા સાંભળવી છે. આપણા બધાનું રક્ષણ કર્યું છે, યાદ રાખો. આમાં કોઈ એમ કહી શકે આપણે માના ઉદરમાં નહોતા? આપણું કેટલું સરસ રક્ષણ કર્યું. અને ઈશ્વરની તમે કૃપા કરો. તમે જુઓ, આપણો જન્મ થાય એના પહેલા આપણા માટે દૂધની વ્યવસ્થા થઈ જાય. આની કૃપા ક્યારે સમજશો? અને જે નથી સમજતા એ લોકો મૂળ છે. ઇષ્ટ કૃપાને સમજતા છે. પ્રભુ પ્રાગટ્યની કથા, એના બાલચરિત્રની કથા, 11 વર્ષ વ્રજમાં રહીને લીલા કરી એ કથા, 14 વર્ષ મથુરામાં રહીને જે લીલા કરી એ કથા કહો, અને 100 વર્ષ છેલ્લે દ્વારકામાં ભગવાન રહ્યા એ દ્વારકાની લીલા અમે તમે કહો. આ બધી જ કથા તમારે મને વિસ્તારથી કરવાની છે. કાન અને મન બંનેને આનંદ આપનારી, ભવરોગને મટાડવા વાળી આ કથા વિસ્તારથી કરવાની. ભગવત કથા છે ને ભવ ઔષધિ છે. બીજી બધી ઔષધિઓ દુકાનમાં કે મેડિકલ સ્ટોરમાં આપણને મળી જાય, પણ ભવ ઔષધિ, આ જે ભવ આપણને મળ્યો છે, ભવ આપણે જન્મારો બગડે નહીં તો સારું. એ મૃત્યુને સુધારવું જેને છે, મૃત્યુ જ્યારે કંટ્રોલ પોતામાં કરવું છે, એવા લોકો માટે આ કથા ઔષધિ છે. રામચરિતમાનસમાં શું લખ્યું છે તુલસીએ? રામ કથા કાલિકા કરાલા. રામ કથા કાલિકા છે, મહિષાસુરનું મદન જે કરે છે, એમ રામ કથા કાલિકા કઈ રીતે તમારા મનના મોહને મારે, એનું નામ ભગવાનની કથા. મનરૂપી મોહના મહિષાસુરને મારે છે, અદ્ભુત આનંદ આપે છે. સુખદેવજી જેવા નિવૃત્ત તૃણ વૈદો એને સાંભળતા કોણ તૃપ્ત રહે? મને કહો મહારાજ કે દાઉજી મહારાજ તો રોહિણીથી પ્રગટ થયા હતા, તો પછી દેવકીના સાતમા પુત્ર તરીકે કેમ આવ્યા? રાજાના પ્રશ્નો સાંભળી સુખદેવજીનું મન પ્રસન્ન થયું. રાજન, આ ચતુર્થ દિવસની સંધ્યા તમે અન્ન જળ કાંઈ લીધું નથી. જો તમને ભૂખ તરસ લાગી હોય તો થોડુંક તમે જમી લો. કથા તમે સાંભળો ને, કથા સાંભળતા સાંભળતા તમે કેવી કથા સાંભળો છો એની કસોટી કરે કથાકાર એની ગુરુ, એની કોઈ સંત. પરીક્ષિતને કહ્યું કે તું થોડું ખાઈ પી લે. ત્યારે પરીક્ષિતની આંખમાં આંસુ આવી ગયા. ગુરુ મહારાજ, તમારી વાણી સાંભળતા સાંભળતા જન્મ જન્માંતરની ભૂખ તરસ મટી ગઈ છે. કથા સાંભળતા સાંભળતા ભૂખ તરસ મહેસૂસ થાય ત્યારે સમજવાનું કે હજી આપણે બરાબર હૃદયથી કથા નથી સાંભળી. કથા બધું બોલાવે. આપણા આદરણીય જમશેદજી કાકા પોતે કથાના એટલા બધા રસિક હતા, અને જ્યાં બી કથા હોય રામકીર્તનજીને પણ સાંભળ્યું.
છેલ્લે બેસી કોઈ ખબર ન પડે. છેલ્લી પબ્લિકમાં જઈને તો બેસવા, કારણ કે એને તો કોઈ બેસવાનું નથી. મેં મારે કથા સાંભળી, હું મારું માન લેવા માટે નથી આવ્યો. અત્યારે કથામાં મોટા માણસ આવ્યા ને સાલમાં ઉડાડ્યું પતી ગયું, કાંઈ હતું નહીં કથામાં, કાંઈ કોઈ નહીં. ભાવે ન પૂછ્યો આવું કર્યું, કારણ કે સાલ ઓઢવા માટે કથા માટે ન થાય, સન્માન માટે આવ્યા હતા. જેને સન્માન દીધું, ભગવાનની કથા તમને સન્માન બોલવા આટલો ફરક છે. કથા એવી રીતે સાંભળો તમે તમને પોતાને ભૂલી જાઓ હું કોણ છું, ત્યારે તમને કથા આનંદ આપશે. કથા પૂરી થાય પછી અહીંથી બધા નીકળી જાય. રામાયણ લખ્યું છે તમને કહી સુનહી અનુમોદન કરે. કથા જે કહે છે, હું ત્યારે કથા બોલું છું, એટલું બધું ભાગ્યશાળી નથી જેટલું તમે છો. કથા કહેનાર કરતા સાંભળનાર ભાગ્યશાળી છે. સાંભળનાર કરતા વધારે ભાગ્યશાળી કોણ? કથા પૂરી થઈને તમે જાઓ પછી આ બધે બુહારી કરે, ઠાકોરજીનું બધું સાફસૂફ કરે, આ બધું સેકરંજીઓ, અને પછી બીજે દિવસે ચકચકાટ કરીને ભાગે. એ સેવા જે સ્વીકાર છે. હું વિનંતી કરું એનો નાની દીકરીઓનો ખાસ કે તમે આ સેવા રોજ કરજો બધા સાથે મળીને. આ ઠાકોરજીનો આની જે રજ આપણો પર ઉડે ને એ કરોડો જીવોના પાપને ટાળી દે છે. સબરી મૈયા શું કર્યું? સબરી માતા 12 વર્ષની દીકરી હતી, એના લગ્ન લીધા. પછી રાત્રે પોતાની બહેનપણીઓ સાથે રોશની જોવા નીકળે છે. એ સમયમાં કેવી રોશની છે ખબર નહીં, દીવા ઉતરતા હશે, આપણે જે ઇલેક્ટ્રિક તો હતું નહીં. એમાં એક જગ્યાએ વાડામાં 1000 કૂતરા કાળા પૂરેલા વાડા. એટલે સબરીમાં પૂછે છે પોતાના પિતાને કે આટલા બધા કૂતરા કેમ લાયા? અરે બેટા, તું તમારી લાડકી દીકરી છે ને, એકની એક દીકરીને તો બાપ સારી રીતે વળાવે ને, ધામધૂમથી. તો કે આપણી કોમમાં એ વખતમાં એનામાં નિયમ હતો કે કાળા કૂતરાનું માંસ ખવડાવે તો બહુ સારું કહેવાય. સબરીએ 2 મિનિટમાં વિચાર કરી લીધો કે મારા સંસારના ક્ષણિક સુખ માટે 1000 જીવની જો બલિદાન આપવાનું હોય, આ લગ્ન મારે કરવા જ નથી. રાતના 12 વાગે નીકળી ગઈ ઘરથી બહાર. પણ ગઈ ક્યાં? ભરોસો તો તમે જો આ દેશના સાધુ સંતોએ કેટલું તપ કર્યું છે. માતર ઋષિના આશ્રમમાં પહોંચી ગઈ છે. સાધુ એક જ એવું સલામત તત્વ છે. અને હું આપને વિનંતી કરું, સાધુને વ્યસ્તથી નહીં માનો. કોઈ પણ સાધુની પાસે બેસો ને ત્યારે પહેલા તમે એની આંખ જુઓ. એની આંખમાં તમને તમારી માની આંખ, બાપની આંખ દેખાય તો જ એનો ભરોસો કરો. કોઈ પણ સાધુની આંખ પહેલા જુઓ. એનો બાહેરી એનો વેશ કેવો છે, એની ભૂષા કેવી છે, એનું સ્થાવર જંગમ મિલકત એની પાસે કેવી છે, એ નહીં જોવાનું. સાધુમાં તમને તમારી માની આંખ દેખાય, તમારા બાપની આંખ દેખાય, પછી એના શરણે માથું મૂકી દો. કોઈ દિવસ તમને વાંધો નહીં આવે. ઋષિ સવારમાં 3 વાગે ઉઠે ત્યારે બુહારી થઈ ગઈ, કારણ કે જો વહેલા ઉઠે તો એનું મોઢું જોવે તો એનું ઉપવાસ થાય. સ્ત્રીઓનું મોઢું જોતા ન હોય. પછી એક દિવસ ધ્યાન ગયું, થોડાક મોડા ઉઠ્યા, સબરી ભાવતી હતી, અરે બાપુ માફ કરજો ગુરુજી, મારા બાપા આવી રીતે મારા લગ્ન માટે હિસ્સા કરવાના અટકાવવા માટે હું આવી છું તમારા. અને ત્યાં સદગુરુને તૃપ્ત થયા, બેટા આટલી નિષ્ઠાથી તે જે સેવા કરી છે ને, આવું જે તે પ્રણ એટલે કે પ્રતિજ્ઞા લીધી છે, તો હું તને વિશ્વાસ આપું છું તારે રામને ગોતવા નહીં જવું પડે, રામ તારા ઘરે આવશે. અને સબરીને ગોતતા રામ આવ્યા છે, જે મેં શરૂઆતમાં થોડી વાત કરી. આવું જીવન હોય. મારા વંશનું કેટલું રક્ષણ કર્યું છે. એટલે હું કયા કરું કે અણીના સમયે જે કોઈ આવીને મદદ કરે ત્યારે સમજો કે એ કોઈ કાકા દાદા મામાનો દીકરો નહોતો, એ સ્વયં ભગવાન. મોટા બાપુ કથા કરતા ત્યારે કહેતા કે તમે શાક માર્કેટમાંથી ઘરે જતા હોય, બીપી લો કે હાઈ થઈ જાય, પછી રસ્તામાં પડી જાઓ, તમારી સાથે કોઈ હોય નહીં, અને એ વખતે કોઈ તમને બેન કે ભાઈ આવી અને રિક્ષામાં બેસાડે ને પછી તમે હોસ્પિટલથી ત્યાંથી ઘરે લઈ જાય, એ ત્યારે તમે કાકા મામા દાદા ન માનો, એ ચતુર્ભુજ નારાયણ તમારા માટે આવ્યા હતા. ચતુર્ભુજ ભગવાન બહેનનું કે ભાઈનું રૂપ લઈ તમારી રક્ષા કરવા માટે ક્ષણે ક્ષણે આપણી રક્ષા કરે છે પરમાત્મા. એક ક્ષણ આપણાથી વિભાગતા નથી, પણ આપણને ખબર નથી. આપણા હૃદયના સૂર હજી એટલા સ્વસ્થ નથી કે આપણે એને સમજી શકીએ એની કૃપાને. એના માટે આ દસમ સ્કંદની કથા છે. સુખદેવ મહારાજ કહે છે, પરીક્ષિત થોડું ખાઈ પીએ. બોલે ના મહારાજ,
જે ઘરમાં મોતના ઓળા ઉતરતા હોય, 7 દિવસે મને મોત બચાવી શકવાનું નથી, મને ખબર છે, 7ને દિવસે મારું મૃત્યુ છે. ગુરુ મહારાજ, તમારા મુખમાંથી એક એક શબ્દ નીકળે છે, મારા હૃદયને ઠંડક આપે છે. બસ હવે મારે ભૂખ તરસ નહીં, બસ મને તમે કથા કહો, મારે કાંઈ ખાવું પીવું નથી. એક આસને બેઠા છે. ધીરતાથી, ગંભીરતાથી કથા સાંભળે છે. ધીર ગંભીર ઉપકાર એના બસ. આપણા ઉપર અનંત ઉપકારો છે, પણ આપણે એને સમજી શકતા નથી. એના માટે આ કથા છે. સુખદેવજી મહારાજને અતિશય આનંદ થયો છે. કથામાં એને રસ છે. અમે એની કથા કરતા સામાન્ય આપણે તો કથાની વાતો કરીએ. હું કથા કરતો હોય ને તો મને ખબર પડી જાય સામે કેટલું ક્રાઉડ હોય. અહીંયા તો આપણે તો સીમિત પારિવારિક કથા છે. બાકી 5-10 હજાર માણસ હોય, તમને ખબર પડી જ જાય કે ક્યાં કથા ઉતરે છે, ક્યાં ઉપરથી જાય છે, બધી ખ્યાલ આવે. હોસ્પિટલ બેઠા બેઠા ખબર જ પડી જાય. આવું છે બધું. માં નર્મદાને પ્રાર્થના કરીએ કે ભગવાન તમારી કથામાં અમને એવો રસ જાગે કે અમે જન્મ જન્માંતરના દુઃખને ભૂલી જઈએ. દુઃખને ભૂલવા માટેનો આ શોર્ટકટ રસ્તો છે ભગવાનની કથા. ધન્યવાદ આપે રાજા, તને ધન્ય છે. એવં નિસભ્ય ભૃગુનંદન સાધુવાદમ. એ રાજન, તમારી કથામાં નૈષ્ઠિક પ્રીતિ છે, મને જોયું. ધન્યવાદ એ માત્ર છે. બાપ ક્યારે રાજી થાય કે પોતાનો જુવાન દીકરો કે દીકરી કોઈ સાધુ સંતને પ્રેમ કરે, એની પાસે બેઠો હોય, ફોન કરે, બેટા ક્યાં છો? તો મંદિરે. બસ બાપને સંતોષ થઈ જાય, મારો દીકરો મંદિરે ગયો, મારી દીકરી મંદિરે છે. એને બીક ન રહે. પણ હમણાં એમ કે હું સિનેમા વાંચું જોઈને આવું તો સુઈ ન હોય કે બાપ ઘરે ન આવે ત્યાં સુધી, કારણ કે ગલત રસ્તે છે અથવા તો સલામત રસ્તો નથી. આ છે ભગવાનની કથા. તમારા વંશમાં, તમારા પરિવારમાં કેટલાય લોકો અમારા પાસે આવે છે કે બાપુ આશીર્વાદ અમને કાંઈ જોતું નથી, અમારો પરિવાર સાધુ સંતોના ભગવાનના ચરણમાં રહે, કાયમ માટે એમાં પ્રીતિ કરે, એવો મારો પરિવાર બને. આટલું જ જોઈએ, બીજું બધું છે એની પાસે. ધન સંપત્તિનો તો તાણ નથી. અત્યારે મોટો ડર જગતને એ છે, યાદ રાખજો બરાબર. સત્તા, સંપત્તિ, વૈભવને સાચવવું બહુ અઘરું છે. કારણ કે મકાન બનાવતા 6 મહિના લાગી જાય, પણ પાડું હોય તો બુલડોઝર લાવો એટલે 4 કલાકમાં બધું જ પડી જાય. બાપાએ ગમે એટલી સંપત્તિ ભેગી કરી હોય, પણ જેવી કુપુત કુળુપ જે સંપત્તિ ધર્મનો સાથ, એક માણસ જ્યારે ખોટા રસ્તે પગ મૂકે છે ત્યારે બધું ખલાસ થઈ જાય છે. પછી કે પાછળ બચતું નથી. એને બચાવવા માટે એની બેંક, એનું બેલેન્સ, એ પણ આ કથા છે. કથામાં બેઠેલો દીકરો કે દીકરી જ્યારે એને ખોટું કામ કરવાનું હશે ત્યારે વિચાર આવશે કે આ ન કરાય. એને ડર લાગશે. કોનો ડર? ગુરુનો ડર લાગશે. હું મારા બાપને તો સમજાવી છું, પણ ગુરુને કેમ સમજાવી છું? અને આ ઘરમાં, આ દેશમાં, જેના ઘરમાં સાધુ સંતોનો ભય છે, સાધુ સંતોથી જે લોકો ડરે છે, એનું કાળ પણ બગાડી શકતો નથી. કારણ કે એનો ડર યોગ્ય છે કે મારો ગુરુ જા કાળિંદા ભાગી જાને, મારો ગુરુ આવશે તો તને મારશે. કાળ પણ ત્યાં આવી શકે. અને એટલે એવો એક ગુરુ 7 દિવસ જેટલા આ પરીક્ષિતને શ્રાપ થયો ને પછી નીકળે છે ઘરથી બહાર. મોટા મોટા સાધુ સંતો, બધા મોટા ભગવાન, લીલા લાલ કપડા પહેરેલા બધા એને મળ્યા કે 7મા દિવસે મને તક્ષક નાગ ટળે છે, 7મા દિવસે મોત મને પકડે એના પહેલા હું મોતને પકડી લઉં. એવું તમારી પાસે કોઈ કિમ્યો છે? માતા કુંજોતા ના, અમે તો મોટા પ્રવચનો કર્યા, પણ આમાં અમે હાઈલાઇટ કર્યું. પ્રવચન કરવું જુદી વસ્તુ છે, જીવનમાં ઉતારવું જુદી વસ્તુ છે. અને પરીક્ષિત મહારાજ ને સુખદેવ નામનું મળી ગયા. સાધુ છે ને બહુ લાંબુ ન કરે, બહુ આ વિધાન, બહુ વિધિઓ ને એમાં તમને પાડે નહીં. શોર્ટકટ સીધું બતાવી દે. અરે ભલા માણસ, 7 દિવસ તો 1 2 3 4 5 6 7 ગણતા આટલી વાર લાગે. હું તને 2 ઘડીમાં ભગવાન દેખાડી દઉં, તારું મૃત્યુ સુધારી દઈશ. આનું નામ છે સદગુરુ. ગુરુ છે તમારા મૃત્યુને સુધારે, તમારા જીવનને તો સુધારે ચોક્કસ, પણ મૃત્યુને પણ સુધારે. એટલે આપણે બધા સાથે મળીને ભગવાનની જ્યારે કથા કરવા માટે બેઠા છીએ ત્યારે વાસુદેવની કથાનો પ્રશ્ન કરતાને સાંભળનારને ત્રણેયને પાવન કરે છે. એ ભગવાનની કથા યુગો પહેલા પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો તો આજ પણ આપણને કેટલો આનંદ આપી રહ્યો છે. આ કથાને હજારો વર્ષથી આજકાલમાં નથી થઈ. આ 100 200 300 વર્ષના ઇતિહાસ નથી. યાદ રાખો,
કેટલા કેટલા ગ્રંથો, કેટલા કેટલા સંપ્રદાયો, કેટલા કેટલા જગતમાં પોતપોતાનું કેટલો મોટો કરવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે, પણ લોક હૃદયમાં સ્થાન બે જ ગ્રંથે પ્રાપ્ત કર્યું, એક રામાયણ અને બીજી ભગવદ ગીતા. ભગવદ ગીતા એટલે ભાગવતની ભાષ્ય છે, ભાગવતનું ભાષ્ય છે, મહાભારતનું ભાષ્ય છે. આપણે બધા સાથે મળીને આજે નક્કી કરીએ, નર્મદા મૈયાના પાવન તટ ઉપર બેઠા છે ત્યારે આપણા મનનું નહીં, આપણી ચિત્તવૃત્તિનું પરિવર્તન થઈ જશે, આનંદ આવશે. અને હું આ બાબા બેઠા છે એની હાજરીમાં ગેરંટી પૂર્વક કહ્યું કે એકવાર તમે ભગવાનથી ડરતા થઈ જશો, સાધુનો ડર જ્યારે બેસી જશે, કોઈ પણ ખરાબ કર્મ કરતા પહેલા કે હું એને કેમ જવાબ આપીશ, પછી તમારો કોઈ કાળ પણ તમારો વાળ વાંકો નહીં કરી શકે. રામ ભગવાન વિશ્વામિત્રની સાથે જાય છે જનકપુરમાં, ભગવાન પગ દબાવે છે, રાત્રે સેવા કરે છે, ગુરુની સેવા કરતા કરતા પછી સૂઈ જાય છે. ભગવાનને પડતું પડતું, લક્ષ્મણજી જરા બોલતા હતા, ચૂપ, અવાજ નહીં, કેમ? ગુરુજી સુતા છે, નિંદ્રા ડિસ્ટર્બ થશે, આ એનો ભય. રામને કોઈ પણ આજ્ઞા ન કરે બસ વિશ્વામિત્ર ત્યાં સુધી રામ બોલતા જ નથી. ધનુષ્ય તોડવાનો વખત આવ્યો ત્યારે પણ બધા રાજા મહારાજાઓ થાકી ગયા, પણ રામ ઉભા જ ન થયા, કારણ કે રામે લક્ષ્મણજી કીધું મહારાજ તમે જો હું આટલો બધો ક્રોધ તો હવે તો ઉભા થાવ. બોલે પણ બાપાની આજ્ઞા ક્યાં છે? હજી ગુરુજી બોલ્યા નથી, એની આજ્ઞા વગર મારે કઈ થાય નહીં. પણ અત્યારના બે ચેલા હતા ને, એ વાર્તા કહી દઉં ચેલાની, પોતાના ગુરુના રોજ પગ દબાવે, બે ચેલા, એક પગ એક એક. એમાં એક ચેલો બારગામ ગયો ને થોડું મોડું થયું, બોલો બિચારો ફાટ્યો પગ આવ્યો, ગુરુજીનો ડાબો પગ દબાવો. બોલો ચેલો મારા પગ તો હેડો કે પગ ભાંગી નહીં કે ગુરુનો, આ પગ તો હેડો કે મારો પગ, પણ ગુરુ કે તારા પણ ભક્ત તો મારા ના ના કે મારા પગને પગ જ તોડ નહીં. આવા સેવકો હોય પાછા. આ બધા સેવાના પ્રકાર, ભગવાનને રાજી કરવાના પ્રકાર હું તમને કહી રહ્યો છું, સમજો બરાબર. દરેક ક્રિયામાં તમને આનંદ પ્રાપ્ત કરાય. કેટલો આનંદ આવે છે, મને તો આજ બહુ આનંદ આવે. તમને આવે છે બધા કે થાકી ગયા? તો 12 વાગે છે રાત્રે 12 વાગે સુધી તો જમવાનું પૂરી દીસ તો અરે વાહ, આનંદ આવે. અને ભગવાનની કથા જ્યારે આપણને આનંદ આપે ત્યારે સમજવાનું કે હવે ઠાકોરજીની કૃપા છે. કથામાં તમને જ્યારે આનંદ આવે, ભાઈ રામાયણ લખ્યું છે, ભાઈ ઉભાઈ અનગ આલસૌ નામ જપત મંગલ દિશ દસૌ. ભાવે તો ભાવે કોઈ પણ રીતે તમે ભગવાનનું નામ લો, એ દસે દિશાઓમાં તમારું મંગલ થશે. ખૂબ સારો વિચાર આવ્યો આપને કે સાથે મળીને આપણે ભગવાનના નામનું ગુણગાન કરીએ. અને સાંપ્રત સમયમાં અત્યારે જે રીતે જીવન જીવી રહ્યા છે લોકો, કોરોના કાળ પછી મારી પાસે એવા કેટલા બધા કેસ આવ્યા, હજી એને સોલ્વ કરવામાં હજી સમય મારો જાય છે. માતા પિતા ભાઈ બધા એકબીજા વિછોડી ગયા, શંકા કુશંકા અંદર આવી ગઈ, માન એને હવે પછી ભેગું કરીએ. કેટલા સ્વાર્થી લોકો. આપણા ઘરમાં કોઈ બીમાર પડે ને, યાદ રાખજો એની વધારે સેવા નથી કરી કરતો. એ વખતે એને દવા કરતા ભૂખની બહુ જરૂર હોય છે. ખાલી માથે હાથ ફેરો ને બેટા કાંઈ નથી થવાનું ભાઈ. જો ને કાલ કરતા તો તમે બાપુ મને શીખવાડેલું, મોટા બાપુ, કે કોઈની ખબર કાઢવા જાય ને ત્યારે આપણે કહેવાનું કે થોડા દિવસ પહેલા મળ્યા ત્યારે આજ તો ઘણું લાઈટ છે. આવું તમે કીધું ન મળ્યા તો એ કે એને યાદ ન હોય, એને ક્યાં યાદ છે? એ તો બીમાર છે, પણ એને એટલું જ યાદ છે, કોઈ બોલે છે એટલું જ યાદ છે. અને જે આનંદ થશે એને, એ આનંદના કારણે એના શરીરમાં પરિવર્તન આવશે અને સાજો થઈ જશે. એનું ફળ જે મળશે એમાં 8% તારામાં જમા થઈ જશે. બાપુ બહુ સમજાવે, બહુ વિવેક તો બહુ શીખવાડે છે. આપણે બધાએ 7 દિવસની આ પરમ પાવન કથાનું જ્યારે રસપાન કરી રહ્યા છીએ ત્યારે આપણે ભગવાનને ઠાકોરજી રાજી થાય એવો કરીએ, એવો કોઈ રસ્તો આપણે શોધીએ. એટલી અદ્ભુત લીલાઓ પરમાત્માએ કરી છે. રાજા પૃથ્વી ઉપર જ્યારે અસુરો અને દુષ્ટોનો પાપનો ભાર વધ્યો, પૃથ્વીને શહેર કે નગર કે હાઈરાઇઝ બિલ્ડિંગનો ભાર નથી લાગતો, પણ પાપ જ્યારે આ પૃથ્વી ઉપર બહુ થાય છે ત્યારે પૃથ્વી પછી ધ્રુજી ગઈ છે અને પછી ભગવાનની પાસે પ્રાર્થના કરે છે, મારે મહારાજ
તમે કે કરો રામાવતારમાં ધરતી માતા ગાયનું રૂપ લઈને બ્રહ્માજી દેવતાઓને લઈ અને વિષ્ણુ ભગવાનની પાસે જાય છે કે મહારાજ હવે કંઈક કરો. ત્યારે ભગવાને કીધું કે મેં મનુ અને શત્રુપાને પણ વચન આપ્યું છે, કેટલાય મારા વચનને કોલને કેટલા શ્રાપ લીધા છે. હું અયોધ્યામાં આવું છું, રામના દીકરા દશરથના દીકરા તરીકે જાઓ, તમારા બધાની પીડા હું હરણ કરી લઈશ. પ્રાર્થના કરો બસ ભગવાન. હું વિનંતી જેટલા સ્વરૂપો આપણે જોવા છે એ બધા સ્વરૂપનું દર્શન આપણે આવતીકાલના સત્રમાં અચ્છા આરતી થાય છે 8 વાગે નો કરતા હતા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની દરેક લીલાઓ આપણા જીવનમાં પલે પલે આપણને આનંદ આપે છે. અને એવો આનંદ લૂંટવા માટે જ્યારે આપણે બધા ભેગા થયા છે ત્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, અમે તારા બાળકો છે અને બાળકની કોઈ ભૂલ થાય, મારે હું તમને વિનંતી કરી છે, કઈ પણ ભૂલ થાય ને તો બીવું નહીં, ડરવું નહીં. આ બધા ડરાઈ બહુ દીધા છે, આમ કરો તો આમ થઈ જાય, આમ કરો તો કઈ નહીં, ભૂલ થાય તો માફી માંગી, બસ મારી ભૂલ થઈ ગઈ. હે પરમાત્મા, હું તમારી પાસે માફી માંગુ. કેટલી અદ્ભુત કથાઓ આપણે ત્યાં આવી છે. વિશુદ્ધ હૃદયથી જ્યારે તમે માફી માંગશો, રાત્રે સૂતા હોય ત્યારે આંખમાં આંસુ સાથે બસ રડતા શીખી જાઓ. કબીરે કીધું છે, હસ હસ કંતન પાયા જીન પાયા દિન રોય, હાસે ખેરે પીયું મિલે તો કોણ ભાગી હોય. આ જગતમાં હસી હસીને કોઈને પરમાત્મા નથી મળ્યા. જ્યારે જ્યારે પરમ તત્વની પ્રાપ્તિ થઈ છે, સદગુરુ કબીર સાહેબ કહે છે, એને રડી રડીને થઈ છે. રડતા શીખી જાઓ. રડવાનો મતલબ માથે આમ બોલ પેલું કપડું મૂકીને હો હો કરવાની વાત નથી. રડવાનો મતલબ છે રાત્રે જ્યારે એકાંત મળે ત્યારે આંખમાં આંસુ સાથે એને પ્રાર્થના કરો. કેટલી સરસ પ્રાર્થનાઓ આપણે ત્યાં. એક મનસુખ માસ્ટર અહીં કોયલીમાં થઈ ગયા, એને ભગવાનની સરસ પ્રાર્થના કરી છે. આપણે એના અત્યારે એક બે બંધનું દર્શન કરીએ. મનસુખ મહારાજ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા. હે મારા નામ, હે પ્રભુ, તારા ઉપર મને પાકો ભરોસો છે. હું ત્યાં દર્શન કરવા પર ગયો છું, વડોદરાની બાજુમાં છે કોયલી. ત્યાં નક્ષત્ર કરી માસ્ટર હતા. એનો ક્રૂર સ્વભાવ હતો, બહુ ટૂંકમાં કહી દઉં. પછી એના પત્ની બહુ ધાર્મિક અને પતિ થોડા વિરુદ્ધમાં, ધર્મને સાધુ સંતોને માને નહીં. અને પછી એને એવું કંઈક થયું ને બધા સાધુ સંતો ઘરે આવે છે, પછી મારઝૂડ થાય છે. પછી સાધુએ એને સાચો ઉપદેશ આપ્યો અને એ જે સાધુ સંતોમાં નહોતો માનતો એ સાધુ સંતોને પગલે પગલે ચાલવો. પછી ગામમાં બહુ વિરોધ થાય છે મનસુખ માસ્ટર. તમે જો સારું જીવન જીવશો એટલે નિંદકો ઉભા થવાના. સાચું અને ઠોસ કામ જ્યારે તમે કરશો ત્યારે તમારી નિંદા ચોક્કસ થવાની. ઘરમાં 4 વહુ હોય, એમાં એક વહુ બધું જ કામ કરે, બધાને સાથે, બધાને પ્રેમ કરે, હસતી હસતી બધાનું કામ, એટલે એની તરત નિંદા શરૂ થઈ જાય. આ હવે બહુ દોડતાઈ થઈ છે. એ બિચારી સા પ્રેમથી કામ કરે, કુટુંબને રાજી રાખવા માટે. મારા પતિનો પરિવાર મારો પરિવાર છે માની અને જ્યારે કામ કરશે ત્યારે એની નિંદા શરૂ થશે. આપણે બધાએ સાથે મળીને નક્કી કર્યું છે. એટલે પ્રાર્થનાના શબ્દો મને બહુ ગમે છે. તમે પણ સાથે, અને આવતીકાલે તેને વિસ્તારથી અત્યારે તો થોડું 2-3 લીટી તમને ગૌરવું, પણ એ પ્રાર્થના રોજ ગાવા જેવી છે. રાત્રે તમે સુવો તમારા બેડ ઉપર એટલે 15મા અધ્યાયનું જે ફળ મળે એટલું ફળ આમાં મળે. એવી સુંદર પ્રાર્થના. ઓ વિશ્વાસુના વિશ્વાસીઓ,
આંખમાં જ્યારે આંસુ આવે, આંસુ છે ને, આંસુ એ પ્રાર્થનાની પરિભાષા છે. તમને જ્યારે આંસુ આવવાનું શરૂ થાય ત્યારે સમજવાનું કે હવે તમારું હૃદય વિશુદ્ધ થયું. શુદ્ધ હૃદય થાય. શુદ્ધ હૃદયની પહેલી નિશાની છે આંખમાંથી ગદગદ ગિરા નયન બહગીરા. લક્ષ્મણજી રામને પૂછે છે કે ભક્તિમય હૃદય ક્યારે હોય? ત્યારે ભગવાનની કથા સાંભળતા સાંભળતા આંખમાં આંસુ આવી જાય. એવા કોઈ પ્રસંગ હોય ત્યારે આંસુ ચાલુ થઈ જાય, એની માથે ભાર થઈ જાય. અને ભગવાનની કથા સાંભળતા સાંભળતા જેટલા આંસુ પડે એ આંસુ ફૂલ બનીને ભગવાનને ઉપર ચડતા હોય છે. આંસુની એટલી કિંમત છે. જેની પાસે આંસુ નથી એ માણસ પથ્થરદિલ છે. બીજાનું દુઃખ, બીજાનું દર્દ જોઈ અને જ્યારે તમારી આંખમાંથી આંસુ નથી આવતા ત્યારે સમજો કે હજી તમારા ઘણા બધા પાપો બાકી છે. પ્રાર્થનાની પરિભાષા. પૃથ્વી પાલન પાલન કરો. તું તો આખી પૃથ્વીનું પાલન કરે છે. હું તો તારો નાનો એવો દીકરો છું. હે ભગવાન, હું તને પ્રાર્થના કરું છું. ભૂલ કરવી એ મારો સ્વભાવ છે. ઠાકોરજીને કહો તમે, ભૂલ કરવી એ મારો સ્વભાવ છે, માફ કરો એ તારો સ્વભાવ છે. તું માફ કરી દે. ભૂલ તો કરે. નાનું બાળક ભૂલ નથી કરતું ઘરમાં. તમે એટલી કાચની કિંમતી વસ્તુ તો ઘા કરે નાનું બાળક. માતા પિતા થોડું એને ગરમ થાય પણ પછી પાછું તરત એને રમાડે, પછી એને જમાડે, એને બધું કરે ને. કારણ કે ભૂલ કરવી એ મારો સ્વભાવ છે. એટલે આપને વિનંતી કરું છું કે કથામાં એવી રીતે રસ લેજો કે આપણી અનંત અનંત જન્મોની ભૂલો હોય, કારણ કે ભૂલોનો ભૂલનારો એનો